રેસ્ટોરન્ટ જઈએ અથવા તો હોટલમાં જઈએ ત્યારે આપણે પનીર કુલચા જરૂરથી આપણે ઓર્ડર કરીએ છીએ. તો આજે આપણે એકદમ સિમ્પલથી પનીર કુલચા એકદમ ઢાબા સ્ટાઇલ આપણે બનાવીશું. અને જેટલી રેસીપી ટેસ્ટી છે એટલી જ રેસીપી ખરેખર એટલી જ ઇઝી છે. તો ચલો આપણે બનાવીએ. તો સૌપ્રથમ અહીં મેં એક પરાત લીધી છે અને તેમાં મેં એક બાઉલ જેટલું મેં અહીં ઘઉંનો લોટ મેં લીધો છે. આમ તો પનીર કુલચા માટે તો આપણે મેદાનો જ ઉપયોગ કરીએ છીએ, પરંતુ અહીં આપણે હેલ્ધી થોડો નાસ્તો બનાવવાનો છે એટલે આપણે અહીં ઘઉંનો લોટ મેં લીધો છે. તો હેલ્ધી જે ખાતા હોય તેના માટે ઘઉંનો લોટ ખૂબ જ બેટર છે. સ્વાદ પ્રમાણે અહીં મેં મીઠું નાખ્યું છે અને આપણે જ્યારે કુલચા બનાવીએ ત્યારે આપણે આમાં ખાંડ જરૂર નાખીએ છીએ. તો થોડીક જ 2 ચપટી જેટલી મેં અહીં ખાંડ એડ કરી છે. 2 મોટી ચમચી ભરીને આપણે ઓઇલ એડ કરીશું. આમાં તમે ઘી પણ એડ કરી શકો છો, પરંતુ કુલચામાં ઘી કરતાં ઓઇલનો જ ઉપયોગ થાય છે. તો ખરેખર આ કુલચા એટલા ઇઝી છે કે તમે તરત જ તમે બનાવી શકો છો. નહીં લોટને તમે ફોર્મેટ કરવો પડે કે નહીં લાંબુ સમય સુધી તેને રેસ્ટ પણ આપવો પડશે. તરત જ આપણે બાંધીને તરત જ આપણે કુલચા બનાવીશું. તો અહીં કુલચાને એકદમ ટેસ્ટી અને પોચા બનાવવા માટે અહીં આપણે 1 મોટી ચમચી ભરીને, એટલે મેં અહીં ચમચો લીધો છે, તો 2 ચમચી ભરીને આપણે તાજું દહીં લઈશું. અને થોડું સહેજ જ સામાન્ય ખાટું હશે તો પણ ચાલી જશે. હવે લોટને ફોર્મેટ કરવા માટે, એટલે કે તેને એકદમ સ્મૂથ અને તેને ફોર્મેટ થાય તે માટે આપણે એકદમ નાની ચમચી ભરીને, એટલે કે 2 ચપટી ભરીને આપણે બેકિંગ સોડા આપણે એડ કરીશું. બેકિંગ સોડા ન હોય તો તમે એનું પણ તમે નાખી શકો છો. હવે આપણે આમાં બેકિંગ સોડા નાખ્યા છે તો સારી રીતે હવે આખા લોટમાં ફેલાઈ જાય તે રીતે આપણે મિક્સ કરીશું. દહીં અહીં છે અને અહીં તેલ પણ આપણે નાખ્યું છે, તો બધું જ એક સરખું લોટમાં ફેલાઈ જાય તે રીતે આપણે મિક્સ કરીશું. તો આમાં તમે ઉતાવળ ન કરતા લોટ બાંધવા માટે તમારે ઉતાવળ કરવાની નથી. તમે એકદમ ઇઝીથી જો તમે લોટ બાંધી શકશો, એટલે કે એવી લોટ સારી રીતે આપણે આ બધી જ વસ્તુ સારી રીતે ફેલાઈ જાય, મિક્સ થઈ જાય, પછી જ આપણે પાણીથી લોટ બાંધવાનો છે. તો અહીં આપણે લોટ જનરલી આપણે પરોઠા માટે બાંધતા હોય તે રીતનો જ આપણે લોટ બાંધવાનો છે, પરંતુ જો રોટલીનો લોટ બાંધતા હોય તો તેનાથી થોડો કાઠો લોટ બાંધવાનો છે. તો અહીં લોટ સારી રીતે સ્મૂથ બંધાઈ ગયો છે. હવે તેને સારી રીતે રેસ્ટ આપીશું જેથી કરીને ફૂલી જશે. ત્યાં સુધી આપણે એક સ્ટફિંગ બનાવી દઈએ. તો અહીં મેં 100 થી 150 ગ્રામ જેટલું મેં પનીર લીધું છે. તો પનીરને આવી રીતે આપણે છીણીની મદદથી છીણી દઈશું. અથવા તો જો પનીર તમારે સ્મૂથ હોય અથવા તો તમારે પનીર તાજું હોય તો તેને હાથથી પણ મસળીને આવી રીતે તેનો ભૂકો કરી શકો છો. પરંતુ અહીં મારું પનીર મેં રેફ્રિજરેટરથી હમણાં જ કાઢ્યું છે, જેથી કરીને થોડું કાઠું છે, તો તેને હું આવી રીતે છીણીની મદદથી છીણું છું. તો આપણે આજે પનીરનું સ્ટફિંગ બનાવીશું. તો પનીરને સારી રીતે હવે હું આવી રીતે છીણી દઈશ. તો તમે જોઈ શકો છો સારો એવો પનીરનો ભૂકો થઈ ગયો છે. તો પનીરની રેસીપી હમણાં જ મેં તમારી સાથે શેર કરી છે કે પનીર મસાલા એવી 2 ગ્રેવીથી પરફેક્ટ ઢાબા સ્ટાઇલ અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે પનીરનું શાક કેવી રીતે બનાવવું તે મેં તમને હમણાં જ એ રેસીપી તમારી સાથે શેર કરી છે. ખૂબ જ સારી છે, તમને જરૂરથી ગમશે. તમે રેસીપી જરૂરથી ચેકઆઉટ કરશો. અને પનીરનો નાસ્તો પણ હમણાં જ મેં તમારી સાથે શેર કરી છે, તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ. અને અહીં મારી પ્લેલિસ્ટ બનાવી છે, તો તેમાં પ્લેલિસ્ટમાં તમે ચેકઆઉટ કરી શકો છો. તો અહીં પનીર ગ્રેટ થઈ ગયું છે. હવે તેમાં મસાલા એડ કરીશું. અહીં મેં 2 થી 3 મેં લીલા મરચાં ઝીણા ચોપ કરીને મેં નાખ્યા છે. જો તમે ડુંગળી ખાતા હોય તો અહીં 1 ડુંગળી ઝીણી ચોપ કરીને મેં એડ કરી છે. તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો અને આમે બીજા વેજીટેબલ તમે અંદર નાખી શકો છો. અહીં મેં ગાર્લિક થોડું નાખ્યું છે, 2 નાના કટ કરીને નાખ્યા છે. તમે તેને પેસ્ટ પણ કરી શકો છો. અને સ્વાદ પ્રમાણે મેં મીઠું એડ કર્યું છે. અને અહીં તમે શેકેલા જીરાનો પાવડર તમે એડ કરશો તો ખૂબ જ સરસ લાગશે. તમે વધારે પણ તમે એડ કરી શકો છો. અને સાથે 1 ચમચી જેટલું મેં ગરમ મસાલો મેં એડ કર્યો છે. તો બસ ઘરના સિમ્પલ મસાલાથી જ મેં અંદર એડ કર્યા છે. તમે આમાં કોઈ તમારી ટેસ્ટ પ્રમાણે તમે અહીં થોડી કોથમીર ચોપ કરીને મેં એડ કરેલી છે.
જો તમે બાળકો માટે બનાવતા હોય તો આમાં મરચું થોડું તમે એડ કરી શકો છો. તો અહીં મેં રેડ ચીલી પાવડર પણ મેં થોડો અડધી ચમચી જેટલો મેં એડ કર્યો છે. જો તમે વધારે સ્પાઇસી ખાતા હોય તો તમારે એ મરચું પાવડર તમે વધારે પણ તમે એડ કરી શકો છો. તો અહીં હું બાળકો માટે બનાવું છું, જેથી કરીને આ પરફેક્ટ મસાલો પરફેક્ટ જ છે. હવે આ મિક્સરને મસાલા સાથે બરાબર મિક્સ કરી દઈશું, જેથી કરીને એકદમ પરફેક્ટ મસાલો અંદર ફેલાઈ જાય. તો તમે અહીં જોઈ શકો છો પરફેક્ટ મસાલો સ્ટફિંગ રેડી થઈ ગયું છે. આ પ્રમાણે તમારે સ્ટફિંગ રાખવાનું છે, નહીં એકદમ ઢીલું કે નહીં એકદમ કોરું. બસ આ ટાઈપનું તમે સ્ટફિંગ રહેશે તો તમારે સારી રીતે એવા પરોઠા પણ તમે વણી શકશો. તો અહીં આપણે હવે લોટ જોઈ લઈશું. તો પરફેક્ટ ફોર્મેટિંગ થઈ ગયો છે, એકદમ સ્મૂથ થઈ ગયો છે. તો આને 1-2 મિનિટ પૂરતો હું આને થોડો મસળીશ, જેથી કરીને સ્મૂથ થઈ જશે અને આપણા પરોઠા પણ એટલા સ્મૂથ અને પોચા બનશે. તો તમારે તાત્કાલિક તમારે બનાવવા હોય તો તમે આ રીતે પણ લોટ તમે બાંધી શકો છો. તો એકદમ લોટ ફૂલી જશે અને એકદમ સ્મૂથ પણ થઈ જશે. તો હવે આપણે વણીશું. અહીં આપણે પનીર કુલચા વણવા માટેની 2 રીતે આપણે શીખીશું. તો પહેલાં આપણે આવી રીતે ડો છે તે થોડો જાડો લઈ લેવાનો છે, એટલે કે મોટી સાઈઝનો તમારે લેવાનું છે, કેમ કે કુલચા હંમેશા જાડા જ હોય છે. તો અહીં આપણે રોટલી આવી રીતે વણી લીધી છે જાડી સાઈઝની. તેની ઉપર હવે આપણે તેલ લગાવીશું. તેલ સારી રીતે આપણે લગાવી દઈએ પછી તેને આવી રીતે રોલ વાળી દઈશું. તો ધીમે ધીમે આવી રીતે રોલ વાળવાનું છે. બાસુરી જેવો રોલ વળી જાય એટલે આપણે તેને આવી રીતે વાળીને ફરીથી રોલ ગુલ્લું બનાવી દેવાનું છે. અને પછી તેને થોડો લોટ અથવા તો તમે એમને પણ વણી શકો છો. તો આવી રીતે વણી લઈશું. તો પછી તેને વણીને ઉપર પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું હતું તે સ્ટફિંગ એડ કરીશું. હવે અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે પનીર કુલચા બનાવવા માટે હંમેશા તેનું સ્ટફિંગ ખૂબ જ વધારે હોય છે, અને તેની રોટલી છે એટલે કે તેને જે આપણે રોટલી વણીએ છીએ તે જાડી રાખવાની હોય છે, પરંતુ તેનું સ્ટફિંગ ઓવર એટલે કે વધારે પડતું હોય છે. તો તમારે એનું ખાસ ધ્યાન રાખવાનું છે, તો જ તમને કુલચા સરસ જ લાગશે. તો આવી રીતે ધીમે ધીમે આવી રીતે લોટને પાટલી વાળતા જવાનું છે અને પછી તેને આવી રીતે ભેગી કરી દેવાનું છે. તો અહીં મારું જે સ્ટફિંગ ખૂબ જ વધારે પ્રમાણમાં છે, પણ તેને ધીમે ધીમે રાખીને અને તેનો પૂરો રોલ મેં વાળી દીધો છે. હવે તેની ઉપર આપણે પ્રેસ કરવાનું છે હાથની મદદથી, અને આવી રીતે લોટ થોડો કોરો લઈને ધીમા હાથે એટલે હલકા હાથે આપણે વણવાનું છે, જેથી કરીને અંદરનું સ્ટફિંગ પણ બહાર ન નીકળી જાય. તો સારી એવી પીઝા જેવી આપણે રોટલી વણી લીધી છે. હવે તેની ઉપર આપણે કલોંજી નાખીશું અથવા તો કાળા તલ પણ તમે એડ કરી શકો છો. તો અહીં 2 ચપટી જેટલું મેં કાળા તલ જ મેં નાખ્યા છે, અને હવે લીલા ધાણા એટલે કે કોથમીર મેં ચોપ કરીને નાખી છે. કુલચામાં આ બંને સિવાય કોઈ જ આના સિવાય અધૂરા જ છે કુલચા. તો કુલચામાં આપણે આ બંને વસ્તુ જરૂરથી એડ કરવાની છે, અને જોતાં જ આપણને ખાવાનું મન થાય તેવા આપણે શેકીશું. તો રેડી થઈ ગઈ છે. અને જો તમને લાગતું હોય કોરું પડી રહ્યું છે તો તમારે આવી રીતે પાણીવાળી આંગળી કરીને તેને પ્રેસ કરવાની છે. તો હવે આપણે તવી ગરમ કરવા મૂકી દીધી છે. હવે આપણે તેને સારી રીતે આપણે શેકીશું. હવે બીજી રીત છે. તો આવી રીતે જ મોટું ગુલ્લું લીધું છે અને તેને આવી રીતે જ આપણે જાડી સાઈઝનું આપણે વણી દઈશું. પરંતુ તેમાં આપણે જ્યારે આલુ પરોઠા બનાવતા હોઈએ તે રીતે આપણે સ્ટફિંગ ભરીને વણી લઈશું. તો મેં સ્ટફિંગ ભરપૂર ભરી દીધું છે, અને બસ આવી રીતે લોટ ચારે બાજુથી આવી રીતે ભેગું કરીને આપણે લોટ થોડો ઉપર ભભરાવીને પ્રેસ કરીને વણી લઈશું. પનીર કુલચા માટે તમે આ બંને રીતોમાંથી કોઈ પણ એક રીત પણ તમે રાખી શકો છો, એટલે કે તમે તેનાથી વણી શકો છો. પણ મારું પર્સનલી માનવું છે કે આ બીજી રીત છે એ ખૂબ જ ઇઝી છે. તો આવી રીતે આપણે પનીર કુલચા વણી લઈશું, અને તેના ઉપર ફરીથી હું કાળા તલ સ્પ્રેડ કરી નાખીશ, અને કોથમીર પણ આવી રીતે નાખીને પછી તેના ઉપર 2 વેલણથી આપણે પ્રેસ કરીને વણી લઈશું, જેથી કરીને રોટલીને સારી રીતે ચોંટી જાય. તો
તો અહીં આપણે તવી ગરમ કરવા મૂકી દીધી છે અને અહીં કુલચા આપણે નોર્મલ તવી પર જ બનાવીશું. પરફેક્ટ કુલચા બનશે. તો તેલ સ્પ્રેડ કરી નાખ્યું છે અને આવી રીતે જે કુલચા મેં વણ્યા છે તે હવે આપણે શેકીશું. તો એક બાજુ આપણે મેં આવી રીતે નાખીને ઉપર તેલ આવી રીતે સ્પ્રેડ કરી દીધું છે. તમે આ ઘીથી પણ તમે શેકી શકો છો, પરંતુ મેં અહીં તેલથી કુલચા બનાવ્યા છે. એક સાઈડ શેકાઈ જાય એટલે બીજી સાઈડ આપણે આવી રીતે ધીમેથી આપણે પલટાવી દઈશું અને ફરીથી તેના ઉપર આપણે તેલ આવી રીતે લગાવી દઈશું. મેં અહીં તેલનો ઉપયોગ ઓછો જ કર્યો છે. તો આવી રીતે તાવેતાની મદદથી એક બાજુ પ્રેસ કરીશું એટલે આખો કુલચો દડાની જેમ પણ ફૂલી જશે. તો અહીં મેં મીડિયમ ટુ લો ફ્લેમ રાખીને જ મેં કુલચા શેક્યા છે, જેથી કરે અંદરથી પણ શેકાઈ જાય. અને અંદર આપણે દહીં નાખ્યું છે અને બેકિંગ સોડા નાખ્યા છે, તેના કારણે કુલચા એકદમ પોચા પોચા બનશે અને ઢાબા સ્ટાઇલ બની જશે. તમે જોઈ શકો છો, જોઈને જ ખાવાનું મન થાય તેવો એક કુલચો આપણે શેકી દીધો છે. તો હવે આવી રીતે હું બધા જ કુલચા શેકી લઈશ અને જોઈને જ મારા મોઢામાં પાણી આવી ગયું છે અને મારો બાબુ બાજુમાં જ ઊભો છે કે ક્યારે કુલચા શેકાઈ જાય અને હું તરત જ ચટણી સાથે ખાવા બેસું. તો રેડી થઈ ગયા છે એકદમ ઢાબા સ્ટાઇલ કુલચા આપણા રેડી છે. તો અહીં મેં ડુંગળી ઊભી ઊભી ચોપ કરી છે, ચાટ મસાલો નાખ્યો છે અને થોડું લીંબુ અંદર નીચોયું છે. તો પરફેક્ટ એકદમ ચટપટું સલાડ પણ તૈયાર છે. તો આ કુલચાને તમે અથાણું અથવા તો છુંદા સાથે અથવા તો કોઈ પણ સબ્જી સાથે ચટણી સાથે પણ તમે સર્વ કરી શકો છો. અને જો હું તમને બતાવું કે એકદમ કુલચા પરફેક્ટ પોચા પોચા બન્યા છે અને અંદરનું જે પનીરનું સ્ટફિંગ છે તે પણ પરફેક્ટ આખું ભરાઈને રહ્યું છે. તો જોઈને જ ખાવાનું મન થાય તેવા કુલચાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. અને હા, આ રેસીપી ખૂબ જ હેલ્ધી છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો આની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે અમે આ ટ્રાય કરીશું. તો મારી ચેનલને લાઈક કરો, ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરો અને હા, લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો તેની અંદર હું થોડું માખણ એડ કરું છું. આમ તો હેલ્થ માટે બાબતનું હોય તો માખણ પણ તમે એડ કરી શકો છો, ઘી પણ નાખી શકો છો. તો રેડી થઈ ગયા છે ઢાબા સ્ટાઇલ કુલચા. બાય બાય.